પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સુરતથી કમિટીના સભ્યની પ્રતિક્રિયાઓ સાંભળીએ। સર, ગુજરાત માટે મહત્વપૂર્ણ છે યુસીસી અને આપ સભ્ય છો, શું કહેશો? ગુજરાત સરકારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનબેન દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક કમિટીની રચના કરી છે। મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ, એડોપ્શન અને વારસાઈ જેવી બાબતોમાં જુદા જુદા 6 પર્સનલ કાયદાઓ લાગુ પડે છે। આ કાયદાઓમાં ખાસ કરીને મહિલાઓને અન્યાય થતો હોય તેવી લાગણી સૌની છે। સુપ્રીમ કોર્ટે આ અગાઉ શાહબાનુ વગેરેના કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતાઓ છે એને ખૂબ ઝડપથી દૂર કરીને એક કોમન એક્ટ, એક કોમન કાયદો બનાવવો જોઈએ। ભારતીય બંધારણમાં પણ બંધારણ સભાએ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ પ્રકારનો કાયદો બનાવવાની જોગવાઈ કરી છે। આ દિશામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઉત્તરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યો છે। ગુજરાત સરકાર પણ આ દિશામાં ખૂબ વિચારી રહી છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો લાભ લેવાતો બંધ થાય અને સ્ત્રીઓને એમના હક અને અધિકાર કાયદા પ્રમાણે મળે એ ખૂબ જરૂરી હોવાથી આ પ્રકારની કમિટીની આજે રચના કરીને એક સભ્ય તરીકે મારી નિમણૂક કરી છે। સર, તમારું કામગીરી કઈ રીતે રહેશે, તમે કઈ રીતે નિભાવશો? આ 5 સભ્યોની જે કમિટી છે એ કાયદો, સમાજ, સ્ત્રીઓ આ બધાના અભિપ્રાયો લઈને 1.5 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપે એ પ્રકારની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું શિક્ષણ સાથે સંકળાયેલો છું। યુવાન દીકરાઓને ભણાવ્યા છે 30-40 વર્ષ સુધી, એટલે શિક્ષણનો અનુભવ, પણ એની સાથે સાથે સમાજ સાથેનો મારો નાતો, મારી નિસ્બત, સમાજના લોકોનો મારા પરનો અપાર સ્નેહ, આ પ્રકારના કારણોને લીધે આ કમિટીમાં મારી નિમણૂક કરવામાં આવી છે।